વાઘોડિયા રોડ પર એસબીઆઈના એટીએમમાંથી ચોરીનો પ્રયાસ થયો હોવાની ઘટના સામે આવી છે। આ મામલે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ। વડોદરાના વાઘોડિયા રોડ પર એસબીઆઈના એટીએમમાંથી ચોરીનો પ્રયાસ થયો હોવાની ઘટના સામે આવી છે। આ મામલે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। નવસારી ખાતે પેટ્રોલ પંપમાંથી 45,000 રૂપિયા અને મોબાઈલની ચોરી કરનાર કર્મચારીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે અને ચોરીની રોકડ રકમ અને મોબાઈલ પણ જપ્ત કર્યો છે। વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલ પૂનમ કોમ્પ્લેક્સમાં આવેલા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમમાં રૂમમાં 2 ઈસમો પ્રવેશ્યા હતા અને એટીએમના મેઇન ડોરને કોઈ સાધન વડે તોડીને અંદર રાખવામાં આવેલ પાસવર્ડનું બટન, ડિવાઇસ, ડિજિટલ લોક અને મશીન સાથે વાયરો તોડી નાખ્યા હતા અને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો। એટીએમ મશીનનું 75,000 રૂપિયાનું નુકસાન કર્યું હતું। આ મામલે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। 4 એપ્રિલના રોજ નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના વાડા ગામ મરોલી 4 રસ્તા પાસે આવેલા એચપી પેટ્રોલ પંપ પર કામ કરતા કર્મચારીઓએ મેનેજરનો મોબાઈલ અને વકરાના 45,000 રૂપિયાની ચોરી કરી હતી। આ દરમિયાન આરોપી મોહિત ઉર્ફે પુનિત ઉર્ફે લંગડો અજયભાઈ સોની ઉંમર વર્ષ 27 વડોદરા રેલવે સ્ટેશન બહાર હાજર હતો। આ દરમિયાન વડોદરા ક્રાઇમ બ્રાન્ચે તેને પકડ્યો હતો અને તેની પાસેથી શંકાસ્પદ બેગ મળી તેની પૂછપરછ કરી હતી, જેમાં તે ચોરી કરીને આવ્યો હોવાનું બહાર આવતા પોલીસે તેની ધરપકડ કરી છે। Subscribe now and press the bell icon. Never miss an update.